મહાદેવ. કેમ છો વાલા મિત્ર બધાએ? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો જો આપણે આજે છે નખાત્રીસ છે તો લાડવાનું રેડી કર્યું છે. લાડવા વધારે બનાવ્યા છે, અમારે બે ઘરે દેવાના હોય અને તોલું મોલું ને પપ્પા બધાને ગળ્યું ભાવે એટલે થોડાક વધારે પણ બનાવ્યા છે. અને મગનું શાક પણ આપણે એટલું રસાવાળું રાખ્યું છે. અને મોડું થઈ ગયું હતું ને દાળ ભાત નથી બનાવ્યા તો પપ્પાને પૂછવું કે હાલશે એમ. તો આ મને છે ને મોલું એ બધું તોલું એ બધું પીસી દીધું છે મિક્સરમાં, એટલે મારું કામ ઘણું ખરું હળવું થઈ ગયું છે. અને હવે આપણે છે ને સિક્કા એડ કરી દઈશું. આ સિક્કા છે, આપણે સિક્કા ઝાઝા તો નથી લીધા પણ ખોબો ભરીને લીધા છે એમ, કે જેના નસીબમાં હશે નહીં જાશે એટલા સિક્કા આપણે લીધા છે. અને આપણે આમાં છે ને હવે ગળનો પાક લઈને અને એડ કરવાના છે. અને આ છે ભેંસનું ઘી. તો આ ભેંસનું ઘી છે, આ બવણી આખી ભેરી હતી 2 કિલાની. તે કાલે મેં લાપસી કરીને માતાજીની અને સાંજે રાજગરાનો શીરો કર્યો એટલે બવણી મારી પટનારા નીચે વહી ગઈ. તો પાછું આપણે કરવું જોશે ને, લાડવા કરશું એટલે ઘી પતી જાય તો ગાવડે ચોખ્ખું ઘી ખાવા મળે અને દૂધ પણ સારું મળે એમ. તો હવે આપણે છે ને જમવામાં રોટલી બનાવવાની છે અને ગળનો અમારે પાક લેવાનો છે. અને છે ને ગાંગડા ગળ અહીં આવું આવે અને આપણે સુરતમાં મસ્ત ગળ મળે, પણ હાંકવું પડે, બધું એડજસ્ટ કરવું પડે એમ. જિંદગી છે બધું એડજસ્ટ કરતા શીખવું પડે ને એમ. તો અને કાલે અમે ગયા તા મારા કુળદેવીના હવનમાં, તો ત્યાં મને બધા બહુ એટલે બહુ મારા ફોલોવર મળ્યા એમ કે મારો જ પરિવાર અને મને જેટલો પ્રેમ કરતા હતા. ત્યારે મને ખબર પડી કે લોકો મને કેટલો પ્રેમ કરે છે એમ. કે હું જ્યાં જાઉં ને એમ કે તમે વિડીયા બનાવો છો ને, તમે ગેવરિયા છો હોય ખબર હતી પણ તમે ક્યાં ગામના છો હોય ખબર નહોતી એમ. તો કાલે મને બધાનો ખૂબ એટલે ખૂબ પ્રેમ મળ્યો છે અને માતાજીના આશીર્વાદ લીધા. માનતા હતી અમે માનતા કુળદેવીએ સડાવા ગયા હતા તો માનતા પણ આપણે પૂરી કરી દીધી છે. અને જોઈએ આગળ આપણે હવે શું કરવી એમ. અત્યારે તો નાઈ ધોઈ ને મેં છે ને નાઈટી પહેલીથી કેમ કે બહુ એટલે બહુ ગરમી થાય છે અહીંયા. અને આમ રસોડું અંદર છે એટલે બારી નથી પાછી, એટલે બહુ કેવડાવે એમ. રસોઈ કરવી ને તો બહુ પરસેવો વળે તો ગમે નહીં આપને. તો આપણે આ રીતનું મિશન હતું બધું, બહાર તો બધી સફાઈ કરી લીધી છે. અને હવે આજે બપોર વસ્તે આપણે છે ને તેજોરી હરખી કરવાનો પ્લાન છે, કેમ કે આવ્યા ને મહિનો થઈ ગયો કરી નથી. કેમ કે કપડાં જેમ આવે ને એમ નાખી દેવી, પહેર લઈ નાખી દેવી, પહેરી એવું કરતા હતા. તો આજે છે ને મારે તેજોરી સાફ કરવાની છે. તો આજે હું બતાવીશ તમને બધું કે હું કઈ રીતનું બધું એડજસ્ટ કરું છું. તમે મારા વિડીયો ઠેઠ લગન જોજો. તો જો આપણે છે ને અત્યારે તોલું મોલુંના કપડાથી શરૂઆત કરી દીધી છે, કેમ કે તેજોરીમાં 1 લઈ 10 કપડાં કાઢી દઈ છે. તો આપણે છે ને આજે અત્યારે એને જોડે કરી દીધી છે. અને ગામડે એવું છે ને નવા કપડાં પહેરવા નથી દેતી, શું લેવા કે જૂના પહેરે ને તો સારું. અમારે છે ને ઓસરીમાં સિમેન્ટ નાખીને તે ઓસરીમાં બહુ બધું સિમેન્ટ વાળું થાય છે તો બધા કપડાં બગડી રહી છે એમ. તો કપડાં ધોણિયા કરી નાખ્યા છે, આમાં બીજી વાર ધોવું થશે, હરખું ધોવાનું નથી ને એટલે. તો બધા કપડાં આપણે હરખા ધોવા જોશું ફરી વાર. એવી સિમેન્ટવાળા અમુક રહી ગયા છે એટલે એમ નો પહેરતા હોય ને આપણે કાઢી નાખવાના છે. એ કીધું કે આપણે ફરી વાર એને હાથ ફેરો કરી દેવી ને થઈ જાય. અત્યારે ઇસ્ત્રી નથી કરી પણ ઇસ્ત્રી કરશું આપણે ફ્રી થવું ત્યારે. અને પેન્ટ ને શર્ટ ને બધું પડ્યું છે એનું, તો મેં લાઈ બધું એડજસ્ટ કરી લઉં. અને પછી મારે જવું છે બહાર ને પછી મેં એનું કપડાં બદલાવું. ત્યાં સુધી મેં કીધું નાઇટી પહેરી છે તો ગરમી વધારે પડતી છે. તો બધું આપણે ફટાફટ કામ કરી નાખીએ. પેલા તોલું એને પપ્પાના કરી નાખ્યા છે, હવે તોલું મોલું ના છે ને છેલ્લે મારા બતાવીશ. કાયમ એમ થાય કે હું પહેરવું એવું જ થાય. તો છેલ્લે છે ને હાથમાં આવે નાઇટ ડ્રેસ. એટલા કપડાં હોવા છતાં લેડીઝને તેવા જ હોય કે તેજોરી ભરી હોય, ઠેલા ભર્યા હોય તોય છેલ્લે તે આમ વિચારે તેજોરી બા ઉભા રહે. હું વિચારું છું કોણ એમ કરે તેજોરીના બાવણા પકડી કે ક્યાં પહેરું એમ કરીને પછી ને નાઇટ ડ્રેસ તો થપ્પો પડ્યો હોય ત્યાં ધ્યાન વહી જાય અને સીધો નાઇટ ડ્રેસ જો ગમે નહીં પહેરી લો. કપડાં સાઈડમાં પડ્યા જો મારા હસબન્ડ કાયમ એમ કે ત્યાં થઈને રહે નાઇટ ડ્રેસ પહેરમાં, નગર નાઇટ ડ્રેસ લેવાનું જ બંધ કરી દે તાર માટે. કે હા એટલા ઘરમાં નાઇટ ડ્રેસ જ નહીં આવવા દો કે. પણ હું એને કહું તમને શું ખબર પડે, કામ કરવું હોય ને તો આપણે ગરમી થતી હોય ને નાઇટ ડ્રેસ બહુ સારો. અને નાઇટ ડ્રેસ પહેરીને આપણે કમ્ફર્ટેબલ રહેવી, આમ કામ કરવાની મજા આવે, ગરમી પણ ન થાય ને ફટાફટ બધું આપણે કામ ધોવા વિસરવાનું જે કરવું હોય ને બધું થઈ જાય. તો મારું આવું ટાઈમનું રૂટીન હોય એમ. તો આપણે ફાઇનલી જો આ છે ને તોલુના પપ્પાના કપડાં છે બધા. એની સાઈડમાં છે ને ટી શર્ટ છે બધા મારા નવા. અને અહીંયા છે ને તોલું મોલુંના કપડાં છે, કેમ કે એની યુનિફોર્મ હોય ને એટલે જૂના કપડાં ઓછા હોય, નવા એના બેગમાં ભરીને મૂકી દીધા છે. અને આ બધા મારા જીન્સ છે અને આ બધા મારા ડ્રેસ છે. અને અહીંયા ઉપર છે ને આ પર્સનું કલેક્શન છે, આખું ભર્યું છે.
તો આપણે અલગ અલગ તમે જોતા જશો કે મારી પાસે પર્સ અલગ અલગ હોય તે કેમ કે મને પર્સ કપડાં ચપ્પલનો હરેક લેડીઝને બહુ શોખ હોય. અને કંગન છે, કંગન તો હું પહેરતી નથી. આ કંગન છે ને હું દિલ્હીથી લાવી હતી કલરના નવરાત્રિમાં પહેરવા. અને આ ચૂડલો તો મારો આખો આ અમે ક્યાંક બહાર ગયા હતા ને ત્યાંથી લાવી હતી, રાજસ્થાન બાજુથી વખણાઈને ત્યાંના હું લઈ આવી હતી. એટલે તો આવું કંઈક આપણે ફાઇનલી એકદમ રેડી કરી દીધું છે તેજુરીનું લુક. અને આ પાછું છે અત્યારે આપણે કપડાં પહેરવાના થપ્પો કર્યો છે. અહીંયા જો ઘોડો હજી એડજસ્ટ કરવાનું બાકી છે, હજી ઘણો ખરો બાકી છે બધું એડજસ્ટ કરવાનું. મેં પહેલાં બધું હકેલી લો તડકાને બેઠી બેઠી, પછી મેં કીધું દોડામ દોડ કરું એમ બધું કામ કરવા માટે.